શ્રી કૃષ્ણનું લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે જોયું કે ગોપીઓ બધી લાલાને ગૌમૂત્રથી અને એનાથી નવડાવે છે, સ્નાન કરાવે છે. આવું ગોપીઓ એટલા માટે કરે છે કે લાલો શુદ્ધ થઈ જાય, લાલો પવિત્ર થઈ જાય. એટલા માટે ગોપીઓ આ રીતનું બધું જે કઈ વિધિ થતી હોય ને એ કરે છે. બિચારી અભણ ગોપીઓ છે, એને બીજી શું વિધિ આવડે? જે વિધિ એના ગામમાં પ્રચલિત હતી એ વિધિ કૃષ્ણની રક્ષા માટે કરે છે. જો એને ખબર હોત કે સાક્ષાત કૃષ્ણ તો કાળનો પણ કાળ છે તો એને આ બધું કરવાની જરૂર રહેત નહીં. પણ હજી કૃષ્ણને પૂરેપૂરા ઓળખી શક્યા નથી. અને આ પણ વ્રજમાં માધુર્ય ભાવ છે. કાનુડાએ ગોવર્ધન ઉપાડ્યો તોય કોઈએ એમ ન કીધું કે આ ભગવાન છે, તો એમ જ માનતું હતું કે નારાયણની શક્તિથી અમારા લાલાએ ગોવર્ધનને ઉપાડી લીધો. પ્રેમનો ભાવ, માધુર્યનો ભાવ વ્રજની અંદર પ્રખ્યાત છે. એટલે લાલાને કોઈ ભગવાન માનવા તૈયાર નથી. તો ગોપીઓ હવે કૃષ્ણ ભગવાનને કવચ કરે છે. અજ ભગવાન તારા ચરણોનું રક્ષણ કરો, યજ્ઞ પુરુષ તારી સાથળોની રક્ષા કરો, અચ્યુત ભગવાન તારા કેળની રક્ષા કરો, હયગ્રીવ ભગવાન તારા પેટની રક્ષા કરો, કેશવ ભગવાન તારા હૃદયની રક્ષા કરો. આ રીતે બોલવા માંડી. વિષ્ણુ ભગવાન ભુજાની, વામન ભગવાન મુખારવિંદની રક્ષા કરો અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો. તો અહીંયા રસિકો એવો ભાવ આપે છે કે વારે ભગવાન વાહ, આખા જગતની તમે રક્ષા કરો છો અને તમારું નામ તમારી રક્ષા કરે છે. મતલબ અહીંયા ભગવાને દેખાડી દીધું કે મારા કરતા મારું નામ મોટું છે, હું આખા જગતની રક્ષા કરું છું. અને આજે ગોપીઓ મારા શરીરમાં એક એક ભગવાનના નામને બેસાડીને એમ કહે છે કે નામ તમારી રક્ષા કરો. એટલે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે, આમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે જ તુલસીદાસે લખ્યું છે, કહા કહો લગી નામ બધાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. મારે ક્યાં સુધી નામની બડાઈ કરવી? તુલસીદાસજી કહે રામ પણ પોતાના નામની મહિમાનું વર્ણન કરી શકે નહીં. એટલું મોટું ભગવાનનું નામ છે. આ રીતે કૃષ્ણ ભગવાનના રક્ષણની રક્ષા કરીને ગોપીઓ એમ કહે છે કે માં હવે તમે લાલાને સાચવજો. ગોપીઓ એમ કહે છે. પછી તો ગોપીઓ લાલાના આખા શરીર ઉપર હાથ ફેરવે છે, જુએ છે કે એને ક્યાંય લાગ્યું તો નથી ને, ક્યાંય ચોટ તો નથી આવી ને. પૂતના આકાશમાં લઈ ગઈ હતી એટલે જોવે છે કે લાલાના શરીરમાં કોઈ ચોટ તો નથી આવી ને. પછી પરમાત્માને મનાવે છે ગોપીઓ કે હે ભગવાન અમારા લાલાનું સદા સર્વદા તમે રક્ષણ કરજો. મતલબ ગોપીઓનો પ્રેમ જોઈને ખરેખર આપણું હૃદય જ આખું અલગ પ્રકારનું થઈ જાય, પીગળી જાય. એને કેટલી ચિંતા છે લાલાની. અત્યારે ઘરના બધા કામ મૂકીને એ બસ લાલામાં જ લાગેલી છે કે લાલાનું કેમ રક્ષણ થાય. એકેય ગોપીની અત્યારે ઘરનું કામ કરવું ગમતું નથી. અને આમ પર કૃષ્ણના ચિંતનમાં મન ફસાય એટલે આ બધા કામ છે ને બોજ લાગે છે. એવું લાગે છે જાણે તજી હરિ ભજન કાજ નહીં દૂજા, ભગવાનનું ભજન છોડીને જાણે કઈ કામ કરીએ જ નહીં. એવો ભાવ જાગે. જયારે ભજનનો રસ આવે ત્યારે ભાવ જ આખો કઈક અલગ જાગી જતો હોય છે. આવી વસ્તુ છે. ગોપીઓ સંસારમાં કોઈ કામ કરી નથી શકતી. આ તો કાનુડો એની અંદર બેહીન કરાવી લેતો હતો. બાકી ગોપીઓની સ્થિતિ નહોતી એટલે તો શાકમાં મીઠું વધુ નાખી દેતી, ના તેની ભૂલભાલ થતી, પણ કાનુડો બધું સાચવી લેતો પછી. કારણ કે જેની આંખમાં કૃષ્ણ આવી ગયો એનાથી કઈ થઈ શકતું નથી. ભગવદ રસિકજીનું એક પદ છે, બહુ જ મજેદાર અને સુંદર પદ છે ભગવદ રસિકજીનું. પીછે લખી છે ને લાલન કી મુસ્કાન. મતલબ જેને કૃષ્ણની મુસ્કાન એક વખત પણ જોઈ લીધી છે, હલકીથી ઝાંખી થઈ ગઈ છે જો લાલના મુસ્કાનની, કૃષ્ણના મુસ્કાનની, તો તીનહી વિસરી વેદ વિધિ જપ જોગ સંજમ ધ્યાન. તો એને વેદોની વિધિ ભૂલાઈ ગઈ છે,
જપ કરવાનું ભૂલાઈ ગયું છે, યોગ સંયમ ધ્યાન બધું ભૂલાઈ ગયું છે. નેમ વ્રત આચાર પૂજા પાઠ ગીતા જ્ઞાન, નિયમ વ્રત આચાર પૂજા પાઠ ગીતા જ્ઞાન બધું ભૂલાઈ ગયું છે. રસિક ભગવદ દ્રગ દઈ અસી એમચી કે મુખ જ્ઞાન, મતલબ કૃષ્ણનું મુખ છે ને એ જ્ઞાન છે. અને કૃષ્ણ ભગવાન કે ભગવત રસિક કે મારી આંખમાં કે એના મુસ્કાનની તલવાર ખોસી દીધી છે, એટલે હવે મારી આંખ બીજું કઈ જોઈ શકતી નથી. મારી આંખ હવે કૃષ્ણ સિવાય કોઈને જોતી નથી. અને કૃષ્ણને જોયા પછી આ ગીતા જ્ઞાન પૂજા પાઠ આ તે વેદ વિધિ કઈ યાદ રહેતું નથી. કૃષ્ણના દર્શન પછી શું યાદ રહીએ? અમારા વ્રજમાં એક સંત થયા છે નારાયણ સ્વામી. એ નારાયણ સ્વામી એમ કેતા હતા કે કાનુડો મને મળે ને એટલે મારે પૂછવું છે કે મેં શાસ્ત્ર પ્રમાણે તારી ભક્તિ કરી કાનુડા, તોય તું મળવામાં કેમ મોડો પડ્યો? તું મને મળવામાં મોડો જ કેમ થયો? કે જો મને કાનુડો મળે ને તો મારે પૂછવું છે. પછી એક વખત ઈ છે ને એને કાનુડાના સાક્ષાત દર્શન થયા. દર્શન થયા એટલે કાનુડો એવો મીઠો લાગ્યો એને એમ થયું કે હા ભગવાનને તો છાતીમાં ભરી લેવા જોઈએ, ભેટી પડવું જોઈએ. તો ઈ કૃષ્ણને ભેટવા માટે દોડ્યા ને તો કૃષ્ણ ભાગ્યા. પછી કુસુમ સરોવર થી ગોવર્ધન સુધી ભાગે, માનસી ગંગા સુધી, માનસી ગંગા થી પાછા કુસુમ સરોવર, ફરી કુસુમ સરોવર થી માનસી ગંગા ભાગાભાગી કરે. તો ગામવાળા પૂછે છે કે નારાયણ સ્વામી કેમ ભાગાભાગી કરો છો? શું તકલીફ પડી? શું તકલીફ દુઃખ છે કાંઈ? તો કે ના દુઃખ કાંઈ નથી, મને કાનુડો દેખાય છે પણ હું એને ગલે લગાવવા જાઉં છું તો ઈ મારા ગલે લાગતો નથી, ભાગી જાય છે. ત્યારે કહે છે કે તમે તો બહુ કહેતા હતા ને કે કાનુડો મળે તો આ પ્રશ્ન કરવો છે ને ઓલો પ્રશ્ન કરવો છે ને, શાસ્ત્ર પ્રમાણે હું આવેલો તો કેમ દર્શન ન દીધા ને કેમ પ્રશ્ન કરવો હતો ને હવે નથી કરતા? ત્યારે મસ્ત જવાબ આપે છે કે પ્રશ્ન તો કેટલાય કરવા હતા પણ એને જોયા પછી એકેય પ્રશ્ન યાદ જ નથી આવતો. કૃષ્ણને જોયા પછી શરીરનું ભાન નથી રહેતું તો વ્રત જપ તપ પૂજા પાઠ નું કોને ધ્યાન રહેવાનું છે? કૃષ્ણના દર્શન કર્યા પછી કોઈ વસ્તુનું જીવને ભાન રહેતું નથી. એક હલકી સી ઝાંખી થઈ જાય ને તો આનંદ આવી જાય. આ કૃષ્ણ ક્યાં દેખાશે તમને? તો એનું અહીંયા ભગવત રસિકજીનું એક પદ આપ્યું છે, હું લઈ જ લઉં કારણ કે આ બે પદ મેં વાંચ્યા ને આજે મને થોડાક સ્પર્શી પણ ગયા. હમારો વૃંદાવન ઉર ઓર, હમારો એટલે અમારું, વૃંદાવન એટલે વૃંદાવન, ઉર એટલે હૃદય, ઓર મતલબ અમારા હૃદયમાં ગુરુ કૃપાથી એક અલગ જ વૃંદાવન પ્રગટ થયું છે. હમારો વૃંદાવન ઉર ઓર, માયા કાલ તહા નહીં વ્યાપે જહા રસિક સિરમોર. ત્યાં માયાનો પ્રવેશ નથી, કાળનો પ્રવેશ નથી, ત્યાં તો બસ રસિક સિરમોર રાધા કૃષ્ણ હૃદયમાં બેઠા છે અને હૃદયની નિકુંજમાં વિહાર કરે છે. ત્યાં માયા નથી, કાળ નથી, કોઈ વસ્તુ નથી. મતલબ આ પદ એટલું દિવ્ય છે કે સમજવા જેવું છે. ઘણા લોકો એમ વિચારે છે કે વ્રજમાં આવી જાય તો અમે વ્રજમાં આવી ગયા, વૃંદાવનમાં આવી ગયા, એ તો સારી જ વાત છે. અહીંયા વ્રજમાં આવો તો સારી જ વાત છે, પણ એક વૃંદાવન આપણા હૃદયની અંદર પણ છે. અને હૃદય જયારે વૃંદાવન બની જાય અને એમાં રાધા કૃષ્ણનું સ્મરણ કરીએ ત્યારે કોઈ માયા કોઈ કાળ ત્યાં સુધી પહોંચી શકતું નથી. હૃદયમાં વૃંદાવન હોવું જોઈએ. છૂટી જાત સત અસત વાસના મન કી દોરા દોર. અને હૃદયમાં વૃંદાવન પ્રગટ થાય ને ત્યાં લક્ષણ આવે કે સત અસત ની વાસના છૂટી જાય, સત અસત કોઈની વાસના રીએ નહીં, અને મન કી દોરા દોર એટલે મનની દોડાદોડી છૂટી જાય. મનની દોડાદોડી છે ત્યાં સુધી હૃદયમાં ભગવાન પ્રગટ નથી થયા. અહીંયા જાય વાં જાય વાં જાય વાં ભાગીએ વાં ભાગીએ, ભાગા ભાગી છે તો માનવાનું હૃદયમાં યુગલ સરકાર પ્રગટ નથી થયા. જેના હૃદયમાં યુગલ સરકાર પ્રગટ થઈ જાય છે એના મનની દોડાદોડી નીકળી જાય છે. દોડવાનું તો બંધ થવું જ જોઈએ. આ એક રહસ્યની વાત છે. છૂટી જાત સત અસત વાસના, સત વાસના અસત વાસના બે છૂટી જાય છે. મતલબ હૃદયમાં પ્રિય તમને લાડ લડાવવામાંથી સમય મળે તો એ બીજા સત્કાર્ય કરે ને, મતલબ સત્કાર્ય નથી કરી શકતો ને અસત્કાર્ય તો ક્યાંથી કરી શકે પછી? એનું હૃદય જયારે નિકુંજ બની જાય ત્યારે. અને છેલ્લે કહે છે
ભગવત રસિક બતાયો શ્રી ગુરુ અમલ અલૌકિક ઠોર. મારા ગુરુજીએ કૃપા કરીને મને ઠોર એટલે હૃદયમાં જ જગ્યા છે, ખરી તારા હૃદયમાં જ નિકુંજ છે, પ્રિયા પ્રિયતમ છે, ત્યાં તું ધ્યાન કર. મારા ગુરુજીએ આ જગ્યા બતાવી દીધી છે ને ત્યારથી કે મારે દોડવાનું બંધ થઈ ગયું છે. આવું જીવન હોવું જોઈએ. આ બધી રસિકોની વાણીઓ છે અને અસલી વાણીઓ છે, એટલે રસિકોની વાણીઓ અનુસાર જ આપણું જીવન હોવું જોઈએ. વૃંદાવન તો હૃદયમાં ખડું કરવાનું છે. અમારા હનુમાન પ્રસાદ પોદાર પણ એમ કહે છે કે વૃંદાવનમાં વાસ કરવો અને બાગ બગીચા વાવવા એ તો વૃંદાવન વાસ છે જ કે, પણ સાચું વૃંદાવન હૃદયમાં છે. હૃદયમાં નિકુંજ પ્રગટ કરો અને રાધા કૃષ્ણનું ધ્યાન કરો, એ જ તમારું અસલી વૃંદાવન. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આ તો 2-3 પદ ભગવત રસિકના મેં વાંચ્યા, ઈ સંભળાવ્યા. અને કહેવાનો ભાવ શું છે કે ગોપીઓ પણ આવી જ હતી, તજી હરિભજન કાજ નહીં દૂજા. એનું હૃદય જ વૃંદાવન બની ગયું હતું ગોપીઓની. એટલે બધી ગોપીઓ યશોદાને કહે છે કે મૈયા, બાળકના પેટમાં બીક હોય ને તો બાળક ધાવે નહીં, માટે તમે લાલાને ધવરાવો, દૂધ પીવડાવો, એ પીવે છે કે નહીં. મતલબ પૂતના આકાશમાં લઈ ગઈ હતી ત્યારે જો લાલો ડરી ગયો હશે તો તમારું દૂધ નહીં પીવે. બાળક ડરી જાય એટલે દૂધ ન પીવે તો તમે એને દૂધ પીવડાવો. યશોદા માએ લાલાને પોતાનું દૂધ પીવડાવ્યું છે. આ તો ભગવાન છે, એને શેનો ડર હોય પૂતનાનો. ટપ 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 કરીને ભગવાન જશોદાનું દૂધ પીવા માંડ્યા છે. જશોદાને ખૂબ જ આનંદ આવ્યો છે કે મારો બાળક ડર્યો નથી. આવી વસ્તુ છે. તો ડોંગરેજી મહારાજ કહે છે માતાનું દૂધ એવું પવિત્ર છે કે એમાં ખાંડ નાખવી પડતી નથી, અને ઈ દૂધ બાળક ગમે એટલું પીવે તો અપચો થતું નથી. બાનું દૂધ એટલું પવિત્ર છે, અહીંયા લખે છે ડોંગરેજી મહારાજ. અને દૂધ પીતા પીતા લાલાની આંખો મળી ગઈ છે, લાલાને નીંદર આવી ગઈ છે,